दोस्तों नमस्कार जय श्री कृष्ण राम राम केम छो बधा રાઉન્ડ 1 ફાઇનલી પતી ગયો છે ફાર્મસી માટેનો રાઉન્ડ 2 માં જતા પહેલા કઈ કઈ વસ્તુનું ધ્યાનમાં રાખવાની છે બધી જ ડિટેલ ઇન્ફોર્મેશન આજે હું તમને આજના વિડિયોમાં આપવાની છું। રાઉન્ડ 2 તમારો ઓલરેડી ચાલુ થઈ ગયો છે 3 તારીખથી આજે આપણી તારીખ થઈ છે 4 એટલે હજી પણ તમારી પાસે પ્રોપર ચોઇસ ફિલિંગ કરવા માટેનો ટાઈમ છે। કઈ રીતે કરવાની, શું ધ્યાનમાં રાખવાનું, કઈ વસ્તુ ધ્યાનમાં નહીં રાખો તો આગળ જતા પછતાશો, એની બધી જ ઇન્ફોર્મેશન તમને આજના વિડીયોમાં મળવાની છે। તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની। મારું નામ છે ભૂમિ પટેલ, તમારા બધાનું સ્વાગત છે તમારી અને આપણી યુટ્યુબ ચેનલ પ્રિયશ્રી જ્ઞાનપીઠ પર। વિડીયોને લાઈક કરવાનો છે ને જેટલા પણ ફાર્મસીના સ્ટુડન્ટ્સ આ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે, જેટલા એસીપીસી ના થ્રુ એડમિશન લઈ રહ્યા છો, એ બધા સુધી આ વિડીયો આપણે પહોંચાડી દેવાનો છે। તો તમારો સાથ સહકાર મળવાનો છે ને? હા, ડન। ચલો સૌથી પહેલા જો આપણે વાત કરીએ તો આપણે લોગિન કરી દઈએ। ચલો ઓકે, લોગિન છે મારું। કરી દીધું છે। આવું કરતા જ એક મસ્ત ઇન્ફોર્મેશન મને મળે છે। આ ઇન્ફોર્મેશન મોસ્ટ આઈએમપી છે। સમજવા માટે શું કીધું છે, રીસફલિંગ રાઉન્ડ 2 માં ભાગ લેવા માટેની સંમતિ આપી છે, તમારે આપવાની રહેશે ને તમારે અહીંયા પછી શું કરવાનું છે હું કહું। હું પ્રથમ વર્ષના પ્રવેશ માટે રીસફલિંગ રાઉન્ડ 2 માં ભાગ લેવા માટે સંમતિ આપવા માટે સંમત છું। મારા વાલી અને હું માહિતગાર છે કે જો મને રાઉન્ડ 2 માં સીટ ફાળવવામાં આવશે તો મારો રાઉન્ડ 1 નો પ્રવેશ આપોઆપ રદ થઈ જશે। એટલે એક વસ્તુ કન્ફર્મ કરી દો કે જો તમને રાઉન્ડ 2 માં કોઈ સીટ મળે છે તો તમારી રાઉન્ડ 1 ની સીટ ભલે ને તમે એમાં ફીસ ભરીને કન્ફર્મ કરાવી છે તો પણ તમારી ઓટોમેટિકલી રદ થઈ જશે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મગજમાં યાદ રાખવાનો છે। જો મારી પસંદગી મુજબ કોઈ ફાળવણી ન થાય તો કન્ફર્મ થયેલ પ્રવેશ ચાલુ રહેશે। મતલબ જો તમને રાઉન્ડ 2 માં કોઈ સીટ મળતી નથી અને રાઉન્ડ 1 માં તમને સીટ મળેલી છે પરંતુ જો એમાં ફીસ ભરેલી હશે તો જે રહેશે। હવે થશે શું, ઘણા બધા બાળકો એમ વિચારતા છે કે રાઉન્ડ 1 માં મને સીટ તો મળી હતી, મેં કન્ફર્મ નથી કરી, મેં ફીસ પે નથી કરી, તો શું રહેશે। હવે રાઉન્ડ 1 માં તમને કોઈ સીટ મળી, એમાં તમે ફીસ ભરી છે, રાઉન્ડ 2 માં તમે જાઓ છો, એમાં તમે ચોઇસ ફિલિંગ કરી, એમાં તમને કોઈ સીટ મળતી નથી તો રાઉન્ડ 1 માં મળેલી સીટ રહેશે। કેમ? કારણ કે એમ તમે ફી ભરીને રાખી છે। પરંતુ જો રાઉન્ડ 2 માં તમને કોઈ નવી કોઈ કોલેજ મળે છે, નવી કોઈ ચોઇસ ફિલિંગમાં તમને વસ્તુ મળે છે તો તમારી રાઉન્ડ 1 ની જે ચોઇસ ફિલિંગ હતી, જે કોલેજ હતી, ડઝન્ટ મેટર તમે એમાં ટોકન ફીસ પે કરી છે કે નથી કરી, ઓટોમેટિકલી રદ થઈ જશે। એવું કન્ફર્મેશન તમે અહીંયા આપી જ રહ્યા છો ને તમારે અહીંયા ટીક કરવું જ પડશે જો તમે રાઉન્ડ 2 માં આગળ પાર્ટ લેવા માંગતા હોય તો। ઓકે, અગત્યની સૂચના એ છે રીસફલિંગ રાઉન્ડ 2 માં ભાગ લેવા માટે સંમતિ આપ્યા પછી જ ચોઇસ ફિલિંગના છેલ્લા દિવસ બાદ ઉમેદવાર સંમતિ પાછી ખેંચી શકશે નહીં। તમે એકવાર અહીંયા ટીક કરી દીધું, બધું કરી દીધું, પછી કહો ના હવે તો મારે રાઉન્ડ 2 માં નથી જવું, મારે કેન્સલ કરવું છે, તો નહીં થાય દોસ્ત, પાછી ખેંચી શકાશે નહીં। ઉમેદવારે રીસફલિંગ રાઉન્ડ 2 માં ભાગ લેવા માટે તેમની સંમતિ આપ્યા પછી આ બાબતના કોઈ દસ્તાવેજો સબમિટ મતલબ તમારે કોઈ તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નથી, જે આપણે ફર્સ્ટ ટાઈમ અપલોડ કર્યા છે જ, બાકી કંઈ કરવાનું નથી। હવે ઘણા બધા સ્ટુડન્ટ્સના મને એવા મેસેજ આવે છે કે મેડમ રાઉન્ડ 1 માં ફોર એક્ઝામ્પલ મને કોઈ પ્રાઇવેટ કોલેજ મળી છે અને પ્રાઇવેટ કોલેજ વાળા એવું કહે છે કે તમારી જે રિમેનિંગ પેમેન્ટ હોય ને ફર્સ્ટ સેમિસ્ટરનું એ કરી દો અને જો તમને એસીપીસી ચોઇસ ફિલિંગમાં રાઉન્ડ 2 માં બીજી કોઈ કોલેજ આપે છે ને તો અમે તમને પૈસા પાછા આપી દઈશું। ભૈયા આ બધી વસ્તુમાં આવવાનું નહીં, એ તમને ક્યારેય નહીં આપે। હા ભાઈ, બોલેલું તો માણસ ભૂલી જાય, પણ આપણે શું કરવાનું, જો હવે તમને કોઈ કોલેજ એવું કહેતી હોય રાઉન્ડ 1 માં કે વાંધો નહીં રાઉન્ડ 2 માં તમને જો કોઈ અલગ કોલેજ મળે છે તો હું તમને પૈસા રિટર્ન કરી દઈશ, તો તમારે લેટર પેડ ઉપર લખાઈ દેવાનું ભાઈ તું મને લખીને આપ, હા ના, મને તારી જબાની ઉપર વિશ્વાસ નથી, તો જ પૈસા પાછા આવવાની શક્યતા છે। પછી તમે મને મેસેજ કરશો કે મેડમ મને આ પ્રોબ્લેમ થયો, તો મેડમે તમને બધા જ પ્રોબ્લેમ પહેલા કહી દીધા હતા કે આવી વસ્તુ થઈ શકે છે। તમને ઓલરેડી કહું કે બેટા આગળ કૂવો છે તો પણ તમારે પડવું જ છે, તો પછી એમાં હું તમને કઈ હેલ્પ કરાવી શકીશ નહીં।
ઉમેદવારોને હવે માત્ર તે જ કોલેજના અભ્યાસક્રમોની પસંદગી ભરવાની સલાહ આપવામાં આવે છે જ્યાં ઉમેદવારને પ્રથમ રાઉન્ડની ફાળવણીના સંદર્ભમાં સ્થળાંતર કરવામાં રસ હોય. બહુ મસ્ત ઇમ્પોર્ટન્ટ વાત કીધી છે. ફોર એક્ઝામ્પલ, રાઉન્ડ 1 માં તમને તમારી મનપસંદ કોલેજ મળી જ ગઈ છે તો રાઉન્ડ 2 માં જવાની જરૂર જ નથી. રાઉન્ડ 2 માં ક્યારે જવાનું કે રાઉન્ડ 1 માં મને પ્રાઇવેટ મળી છે પણ રાઉન્ડ 2 માં મારે જવું છે કે મને કોઈ ગવર્મેન્ટ કોલેજ મળી શકે છે કે નહીં, તો હું રાઉન્ડ 2 માં ગવર્મેન્ટ કોલેજ રાખીશ. કેમ? કારણ કે એના કરતા ઉપર જવું છે. જો એના કરતા ડાઉન જવું હોય તો રાઉન્ડ 2 માં જવાની જરૂર નથી. જો તમારી પસંદગીઓમાં કોઈ નવી શીટ ફાળવવામાં આવશે તો પ્રથમ રાઉન્ડની કન્ફર્મ કરેલી બેઠક આપમેળે રદ થઈ જશે. જો તમને બીજા રાઉન્ડમાં નવી કોઈ બેઠક ફાળવવામાં ન આવે તો આગળવાળી તમારી એઝ ઇટ ઇઝ રહેશે. જો ઉમેદવાર તેની અગાઉ કન્ફર્મ કરેલા પ્રવેશ પર જ અભ્યાસ કરવા માંગે છે તેને કોઈ પણ અન્ય પસંદગી કરવાની રહેતી નથી. મતલબ તમારું રાઉન્ડ 1 કન્ફર્મ છે, ટોકન ફી ભરી દીધી છે, મારે હવે રાઉન્ડ 2 માં મજા જ નહીં કરવી, મને રાઉન્ડ 1 કન્ફર્મ છે, તો પછી અહીંયા ભાગ લેવાનો તમારે થતો જ નથી. હવે અહીંયા શું છે, તમારું કન્સેન્ટ ફોર્મ એટલે તમારું સંમતિ પત્ર સિલેક્ટ કરવાનું, યસ કરવાનું, પાસવર્ડ લખવાનો અને પછી તમે રાઉન્ડ 2 ની ચોઇસ ફિલિંગ કરી શકશો. જો તમારે નો જ કરવાનું છે, તમારે રાઉન્ડ 2 માં જવાનું જ નથી, તો અહીંયા નો કરીને કંઈ કરવાની જરૂર નથી. ઓટોમેટિકલી વેબસાઇટને ખબર પડી જશે કે ભાઈ અહીંયા કોઈ કામ થયું નથી, એટલે આ ભાઈ રાઉન્ડ 2 માં જવા ઈચ્છતા નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઓલરેડી મેં તમને મેન્શન કરી દીધી છે. ચલો, અહીંયા થોડા ઘણા મસ્ત એવા પોઈન્ટ્સ મેં સમજાયા છે. રાઉન્ડ 1 રામ, કૃષ્ણ, સીતા, શ્યામ, મસ્ત નામ લીધા છે ને. હવે જો ફોર એક્ઝામ્પલ, એક પર્સન છે રામ, જેને ફર્સ્ટ રાઉન્ડમાં નિરમામાં એડમિશન મળ્યું હતું. એને ભાઈએ ટોકન ફીસ ભરી દીધી અને ટોકન ફીસ ભરી દીધી, પણ એને એવું છે કે નિરમા તો મારે પ્રાઇવેટ મળી ને યાર, એમાં તો બહુ પૈસા ભરવા પડે, મારે તો જવું છે રાઉન્ડ 2 માં, કદાચ મને ગવર્મેન્ટ મળી જાય. તો એને એલજે માં મળી. હવે તમારી પાસે જ્યારે રાઉન્ડ 2 માં કોલેજ મળશે ત્યારે બે ઓપ્શન હશે, એક એક્સેપ્ટ અને એક રિજેક્ટ નો. હવે તમે એમ કહેશો કે મેડમ એનો મતલબ એવું નહીં કે એક્સેપ્ટ એટલે મને આ મળી અને રિજેક્ટ એટલે મને આ નથી લેવી એટલે મારી રાઉન્ડ 1 ની રહેશે. ભૂલ કરી ભાઈ બંધુ, તમે સાંભળવામાં ભૂલ કરી. હું શું કહું છું, તમને આ કોલેજ મળશે ત્યારે બે ઓપ્શનમાં શું કહેવામાં આવશે, એક્સેપ્ટ મતલબ તમે રાઉન્ડ 2 માં જઈ રહ્યા છો. હવે રિજેક્ટ નો મતલબ શું થશે કે તમને આ ગમતી નથી, તમને આ ગમતી નથી, તમે આ લેવા નથી માંગતા. તો એનો મતલબ એવું નથી કે તમે આ લેવા નથી માંગતા તો તમારી આ રહેશે. આ પણ ગઈ ને આ પણ ગઈ, બધું ગયું, વાઇન્ડ અપ, ઝીરો. કારણ કે સંમતિ પત્રમાં એ જ લખ્યું છે ને કે રાઉન્ડ 2 માં મને કોઈ કોલેજ મળે છે તો રાઉન્ડ 1 ની જતી રહેશે. મળી તો ખરા ને, એક્સેપ્ટ ના કરીએ તમારો પ્રોબ્લેમ છે, એ તો તમને પ્રોવાઈડ કરી. એસીપીસી વાળા શું કહે છે, મેં તો તમને પ્રોવાઈડ કરી છે, તમે એક્સેપ્ટ નથી કરીએ તમારી ભૂલ છે, તમે એક્સેપ્ટ નથી કરીએ તમારી ભૂલ છે. એટલે જો તમને રાઉન્ડ 2 માં કોઈ કોલેજ મળે છે એના પછી તમારી પાસે બે ઓપ્શન રહેશે, એક એક્સેપ્ટ અને એક રિજેક્ટ નો. એક્સેપ્ટ મતલબ હા તમારે જવું છે, તમારે બધું કન્ટિન્યુઅસ થશે, અને રિજેક્ટ તો મતલબ તમારે આ નથી લેવી, આ નથી લેવી તો આ પણ રહેશે નહીં. બીજો ઓપ્શન શું થાય છે, ફોર એક્ઝામ્પલ આ કૃષ્ણા કરીને કોઈ વ્યક્તિ છે, TFWS માં મળ્યું, ચાલો એની બીજી વખત એને નિરમામાં મળે છે. તો હવે TFWS માં તો એને ફીસ 0 પે કરી છે, કશું આવે જ નહીં ને પે કરે. હવે નિરમામાં તો ફીસ પે કરવાની આવશે, હા, તો આ વખતે એમને ફરીથી પેમેન્ટ કરવાનું રહેશે. પરંતુ હવે એમ કે મારે અહીંયા એક્સેપ્ટ અને રિજેક્ટ ના ઓપ્શનમાં હું તો રિજેક્ટમાં જાઉં એટલે આ TFWS રહે. ના રે ભાઈ, તમને ઓલરેડી સારી કોલેજ મળી છે, TFWS માં મળી ગયું છે, તો ભાઈ તમે જાઓ છો શું કરો નવી કોલેજમાં, ના જશો. પણ હવે તમને રાઉન્ડ 2 માં ચોઇસ મળી છે એટલે તમારી પાસે ઓપ્શન નથી, તમારે એને એક્સેપ્ટ કરવી પડશે જ. ઓકે, સીતા કરીને કોઈ વ્યક્તિ છે, LM કોલેજની ગવર્મેન્ટમાં મળી, તેને ફીસ પે કરી નથી. ઘણા બધા લોકોનું મેઇન કન્ફ્યુઝન એ છે કે મેડમ રાઉન્ડ 1 માં ફીસ ભરી હોય તો રાઉન્ડ 2 માં જવાય, તો ખબર છે, પણ રાઉન્ડ 1 માં મને કોઈ કોલેજ મળી છે, એમાં ટોકન ફીસ મેં ભરી જ નથી, તો પણ હું રાઉન્ડ 2 માં જઈ શકું? હા ભાઈ, રાઉન્ડ 2 માં તમે જઈ શકો છો. તો ભલે ને રાઉન્ડ 1 માં એને ફીસ ના ભરી તો પણ આને રાઉન્ડ 2 માં જઈ શકે છે. ફોર એક્ઝામ્પલ એને ફરીથી કોઈ ગવર્મેન્ટ કોલેજ મળી, તો આ વખતે એની પાસે બે ઓપ્શન છે, એક્સેપ્ટ અને રિજેક્ટ નો. રિજેક્ટ કરશે તો રાઉન્ડ 1 માં તો ઓલરેડી એની પાસે કઈ નથી, તો એની પાસે એક્સેપ્ટ નો જ ઓપ્શન છે. એક્સેપ્ટ તો પણ ના કરે તો આ વ્યક્તિ શું જશે, મેનેજમેન્ટ કોટામાં ક્યાંક એડમિશન લેવા જતું રહેશે. નેક્સ્ટ, શ્યામ કરીને કોઈ પર્સન છે, એલજે ઇન્સ્ટિટ્યૂટમાં ભાઈ રહ્યો તો, ફીસ ભરીને પછી વિથડ્રો કરી દીધી, ફીસ ભરી વિથડ્રો કરી દીધી, તો ભાઈ આનું તો ઓટોમેટિકલી એ જ કેસ થયો ને કે એડમિશન કેન્સલ, અને રાઉન્ડ 2 માં નથી જવું, તો આ ભાઈને છેલ્લે મેનેજમેન્ટ કોટા વાળો ઓપ્શન રહેશે. ઘણા બધાનું કન્ફ્યુઝન એ છે કે મેડમ અમને ગવર્મેન્ટ કોલેજ મળી છે તો અમે ઓછા પૈસા ભર્યા છે,
રાઉન્ડ 2 માં પ્રાઇવેટમાં તો પૈસા ભરવાના, હા ભાઈ એ વખત ભરવા પડશે. પરંતુ રાઉન્ડ 1 માં અમને પ્રાઇવેટ મળી અને રાઉન્ડ 2 માં અમને TFWS મળી, તો તમને એ પૈસા 3 થી 4 મહિનામાં એસીપીસી ડિમાન્ડ ડ્રાફ્ટ થ્રુ તમારા ઘરે મળી જશે. એના માટે મને કોલ કરવાની જરૂર નથી. હું એસીપીસી હેન્ડલ કરતી નથી. ક્યારે પૈસા આવશે, 3 મહિનામાં પૈસા આવી જવા જોઈએ એવું લખ્યું છે, 3 થી 4 મહિનામાં આવી જવા જોઈએ, પણ એમાં હું એવું ના કહી શકું કે આવી જ જશે. આવી જ જાય છે, મોસ્ટ પ્રોબેબલી બધાને આવી જ જાય છે. ટેન્શન લેવાની જરૂર નથી. એ જ વસ્તુ મેં મેન્શન કરી દીધી. જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતા મેં તમને સમજાવી દીધા છે. હજી પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે જે મારે તમને સમજાવવો છે. એ આપણું વેકેન્ટ લિસ્ટ ક્યાંથી જોવા મળશે? અહીંયા જતા રહીએ. એસીપીસી ફાર્મસી ન્યૂઝ. જતા રહીએ આપણે અહીંયા. ઓકે, અહીંયા એવું કીધું છે એમને કે પ્રથમ વર્ષ ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમમાં નીચે જણાવેલ સંસ્થાને ફાર્મસી કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાની તમામ માન્યતા પ્રાપ્ત થઈ છે અને રાઉન્ડ 1 પછી મળી છે. જો તમે રાઉન્ડ 2 માં જવા માંગો છો અને તમને એવું લાગે છે કે ગાંધીનગરમાં જ આ કોલેજ છે, હું ગાંધીનગરમાં રહું છું તો મારા માટે બહુ ઈઝી રહે છે, તો તમે આ કોલેજમાં ફિલિંગ કરી શકો છો, ચોઇસ ફિલિંગ કરી શકો છો. હવે એક બીજી વસ્તુ મારે તમને સમજાવી છે, એ પણ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો. હવે રાઉન્ડ 1 માં તમને જે કોલેજ મળી હતી એ કોલેજમાં તમારે જવું જ નથી. રાઉન્ડ 1 માં તમને કોઈ કોલેજ મળી હતી એ તમારે જવું જ નથી. તો તમે એમ કહેશો કે મારે રાઉન્ડ 2 માં તો એ કોલેજ મેડમ ચોઇસ ફિલિંગમાં રાખવી છે તો મને મળે? ના મળે. અને કદાચ હા, પરંતુ ફોર એક્ઝામ્પલ એ કોલેજમાં 2 સીટ હોય, TFWS વાળી હોય, નોર્મલ વાળી સીટ હોય. તમને જ્યારે રાઉન્ડ 1 માં એ કોલેજમાં નોર્મલ સીટ મળી છે અને તમે એવું કહેવા માંગો છો કે મેડમ મારે રાઉન્ડ 2 માં એ જ કોલેજમાં પરંતુ TFWS માં જવું છે તો હું ફિલ કરી શકું? હા, ફિલ કરી શકો, તો તમને કદાચ એ કોલેજ મળી શકે. પરંતુ તમે એમ કહો કે મેડમ રાઉન્ડ 1 માં જ્યારે મેં ચોઇસ ફિલિંગ કરી ત્યારે નોર્મલ વાળી સીટ હતી, બરાબર છે, અને રાઉન્ડ 2 માં મને એમ થાય કે કોઈ ઓપ્શન ના મળે, છેલ્લો હું રાઉન્ડ 1 વાળી જેમ નોર્મલ વાળી સીટ હતી, મતલબ જે બીજી આપણે જે નોર્મલ બેઠકો વાળી હોય છે એ મને મળે, તો ના જ મળે. કારણ કે એ તો એમ કહેશે એસીપીસી વાળા કે મેં તો તમને ઓલરેડી રાઉન્ડ 1 માં અલોકેટ કરી હતી, તમે કેમ એક્સેપ્ટ ના કરી ભાઈબંધો? રાઉન્ડ 2 માં તમને કોલેજ મળશે નહીં. પરંતુ હા, તમે કેટેગરી ચેન્જ કરો છો કે નોર્મલ માંથી તમે TFWS માં જાઓ છો યા ફિર TFWS માંથી નોર્મલ માં જાઓ છો, તો એ પ્રમાણે તમને મળી શકે છે. હવે બીજા એક ન્યૂઝ છે લેટેસ્ટ. અહીંયા વેકેન્ટ લિસ્ટ ક્યાં આવ્યું છે? આ રહ્યું, 30 તારીખે અપલોડ થયું છે. આમ એક્સ્ટ્રીમલી સોરી કે આ વખતે હું તમને ફાર્મસીની રાઉન્ડ 2 ની અપડેટ આપવામાં થોડું લેટ કર્યું છે. જોઈ શકો છો અહીંયા આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે ઘણા બધા લોકો શું કે મેડમ આમાં આટલા ઇન્ટેક હતા, આટલા જ લોકો રિપોર્ટેડ કરી દીધું, બરાબર છે, તો આમાં તો હવે ફોર એક્ઝામ્પલ કોઈ જગ્યાએ 27 બેઠકો હતી અને 27 ભરી ગઈ, તો મેડમ શું કરવાનું? મારે ચોઇસ ફિલિંગમાં કોલેજ નહીં નાખવાની? નાખવાની. કેમ નાખવાની? કારણ કે ફોર એક્ઝામ્પલ એ 27 માંથી એવું કોઈ પણ વ્યક્તિ હોય જેને એ કોલેજ મળી છે પરંતુ એ ખાલી એને ટોકન ફી ભરીને રાખી, પરંતુ એ રાઉન્ડ 2 માં જાય તો એની એ શિફ્ટ થઈ જવાનું બીજી કોઈ કોલેજમાં, એ બીજી કોઈ કોલેજમાં શિફ્ટ થઈ જાય તો એની જે જગ્યા હતી એ ખાલી પડે ને દોસ્ત. એટલે ડઝન્ટ મેટર કે અહીંયા તમને 0 સીટ બતાવતી હોય કે 0 અહીંયા વેકેન્ટ સીટ બતાવતી હોય તો પણ તમારે એમાં ફોર્મ ભરવાનું રહેશે. તો આ બધું તમારે જોવાનું રહેશે કે કેટલા ઇન્ટેક હતા અને કેટલી રિપોર્ટેડ થઈ છે. ઓકે, એટલે તમને આઈડિયા આવી જશે કે કેટલા લોકોએ પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી દીધું છે અને કેટલી જગ્યા હજી પણ કેટલી જગ્યાએ બાકી પડી છે એ બધી જ. ફોર એક્ઝામ્પલ હવે આ જો SMT RD ગાડી બી ફાર્મસી કોલેજ રાજકોટમાં છે. TFWS માં 3 ઇન્ટેક હતી, 3 જણાએ ફૂલ કરાવી દીધી છે. તો મેડમ શું આમાં નહીં ભરવાનું? ભરવાનું ને બેટા. કેમ? કારણ કે આમાં કોઈ 3 વ્યક્તિને આમાંથી કોઈ બીજી સારી કોલેજમાં જતો રહે તો આની તો એક સીટ ખાલી પડે, તો તમે મૂકી હોય તો એ સીટ તમને મળે. ઓકે, તે પ્રમાણે તમારે જોજો 5 માંથી 5 ભરે. TFWS માં તો મોસ્ટ પ્રોબેબલી ભરે જ ગયો છે, પરંતુ જો આ નડિયાદમાં હજી બાકી છે, 3 માંથી 1 જ ભરે છે, 2 હજી પણ જગ્યા બાકી છે. એટલે જો તમારો સારો રેન્ક હોય તો મારી તો ઈચ્છા એવી છે કે તમે બધા TFWS માં જ ભરો, કારણ કે હજી પણ સીટ ત્યાં ઘણી બધી બાકી છે. તો દોસ્તો રાઉન્ડ 2 માટેના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હતી એ બધી જ ઇન્ફોર્મેશન મેં તમને શેર કરી દીધી છે. હજી પણ રાઉન્ડ 2 તમારો જે છે એ મને યાદ છે ત્યાં સુધી કદાચ કાલે પતે છે. એક જ વાર જોઈ લઈએ, કી ડેટ્સ જોઈ લઈએ શું કહેવા માંગે છે. યસ,
5:10 પતે છે, એટલે હજી પણ કાલનો ટાઈમ છે. તો જેટલા પણ ક્વેશ્ચન છે ફટાફટ મને કમેન્ટમાં કરી દેજો, જેથી હું આજ રાત્રે અથવા તો કાલ સવારે ફરીથી તમારા માટે એક બધી વસ્તુ મૂકી દઉં. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેં તમને કીધી છે કે ચોઇસના લોક અનલોક કરો, કોઈ ઇશ્યુ નથી. લોક કરો તો પણ ઠીક છે, અનલોક કરો તો રાત્રે 12 વાગે ઓટોમેટિકલી તમારા પોર્ટલ પર જેટલી પણ ચોઇસ બતાવતી હશે ઓટોમેટિકલી લોક થઈ જશે. તો ટેન્શન લેવાની જરૂર નથી. કોઈ પણ કન્ફ્યુઝન છે મને જલ્દીથી કમેન્ટ કરી દેજો, જેથી તમારો રાઉન્ડ 2 પતે એના પહેલા હું તમને બધી જ ઇન્ફોર્મેશન આપી શકું. તો યસ દોસ્તો, ચેનલને લાઈક કરવાની છે, શેર, મેં કીધું એમ ફાર્મસીના જેટલા પણ સ્ટુડન્ટ્સ આ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે એ બધા જ લોકોને આ ચેનલ તમારે પહોંચાડવાની છે. તમારો સાથ અને સહકારની બહુ જરૂર છે. તો યસ દોસ્તો, મળીએ જ આવા નવા ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન માટે. ટિલ ધેન બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, રામ.